ઓમ ગણેશ હર હર મહાદેવ. એકવાર પુનઃ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું સ્વાગત છે. અને નવરાત્રિ આવી રહી છે, આપ સૌ જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ. અને નવરાત્રિમાં વધારે કશું નહીં તો માતાજીને દીપદાન કરવું. હવે દીપદાન કેવી રીતે કરવું? સાવ સામાન્ય છે દીપદાન કરવાની વિધિ. અને એ દીવાની અંદર આ 1, 2 કે 3 વસ્તુઓ અંદર મિશ્રિત કરી દેજો, એટલે દીવામાં મૂકી દેજો, તો અવશ્ય માતાજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થશે અને બીજા ઘણા બધા પ્રકારના અનેક પ્રકારના લાભો તમને થશે. એ શું છે? ચાલો આજે આપણે એ સત્સંગ ઉપર વાત કરીએ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો હવે એ વિષય શું છે? તો એક, તમે 2 દીવા કરો તો વધુ સારું છે. માતાજીની જમણી બાજુ, અને જ્યારે આપણે બેસીએ ત્યારે આપણા ડાબા હાથ બાજુ, અને માતાજીની મંદિરમાં જમણી બાજુ ગાય માતાના ઘીનો દીવો કરો. પછી બીજો દીવો તમે ચાહો તો તલના તેલનો દીવો, જો લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો તલના તેલનો દીવો કરો. અને શત્રુઓથી રક્ષણ જોઈએ તો સરસવના તેલનો દીવો કરો. આ 2માંથી કોઈ એક દીવો કરજો. અને એ આપણી જમણી બાજુ અને માતાજીની ડાબી બાજુ આવશે. એટલે ભગવાન જે છે, ભગવાન જ્યાં બેઠા છે, ભગવાનની જમણી બાજુ ઘીનો દીવો, ભગવાનની ડાબી બાજુ તેલનો દીવો. હવે આ બંને દીવામાં ધ્યાનથી શ્રવણ કરજો. આ બંને દીવામાં એક એક લવિંગ મૂકી દો, એક એક છોલેલી અથવા છોલ્યા વગર અર્થાત ફોલેલી યા ફોલ્યા વગરની એક ઇલાયચી મૂકી દો, એક તાતણો કેસરનો મૂકી દો. બસ આ 3 વસ્તુ બંને દીવામાં પધરાવી દો. અને જ્યારે દીવો રામ થઈ જાય ત્યારે એ તમારે પધરાવી દેવાનું. ખાસ ધ્યાન રાખજો, દીવો રામ થઈ જાય પછી એ તમારે પધરાવી દેવાનું. આ રીતે જો તમે ખાલી એક એક દીવાનું દાન કરશો. હવે દીવાનું દાન કેવી રીતે કરવું? તો અખંડ દીવો છે, અહીંયા અખંડ દીવાની હું વાત કરી નથી રહ્યો. આ વિશેષ રૂપથી તમે 1 મિનિટ માટે પણ જો દીવો ભગવાન આગળ કરશો ને, આ એની વાત છે. એટલે થોડું ઘણું ઘી ભરીને લગભગ માનો કે 2-5 મિનિટ સુધી દીવો ચાલે, એક ઘીનો દીવો એવો કરો. 2-5 મિનિટ સુધી એક દીવો ચાલે એવો એક તેલનો દીવો કરો. બંને દીવાને પ્રજ્વલિત કરો. ભગવાનની સામે મેં કીધું એમ દિશા પ્રમાણે મૂકી દો, જમણી બાજુ, ડાબી બાજુ. અને પછી 2 હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરવાની કે હે માતાજી, આ દીપ નારાયણાય નમઃ, જે નારાયણનું સ્વરૂપ છે, મારા સત્કર્મોના સાક્ષી સ્વરૂપે દીપ પ્રજ્વલિત કર્યો છે, તમે એનો સ્વીકાર કરજો અને મને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરજો. મારી મનની સારી ઈપ્સિત કામનાઓ છે પરિપૂર્ણ કરજો. શત્રુઓથી મારું રક્ષણ કરજો અને સદૈવ મારું કલ્યાણ કરજો. બસ આટલી પ્રાર્થના કરીને સવારે અથવા તો સંધ્યાકાળ એટલે કે સાંજે આ રીતે તમે દીપદાન કરી શકો છો. હવે ઊભી વાટનો દીવો, આડી વાટનો દીવો એવું કંઈ જ નથી. પછી મેં ઘી ને તેલ વિશે તમને કહી દીધું. તમે આ દીવો માટીના કોડિયામાં કરી શકો, ચાંદીના દીવામાં કરી શકો, તાંબા પિત્તળના દીવામાં પણ આ તમે દીવા કરી શકો છો. તો આ રીતે જો સવાર સાંજ તમે માતાજી આગળ આ નવરાત્રિમાં દીવો કરશો, દીપદાન કરશો, તો અવશ્ય મેં કીધું એમ માતાજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થશે અને મા જગદંબાની કૃપાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે. ખૂબ જ જલ્દી એક નવા વિષયને વિડીયો સાથે મળીશું, નવા સત્સંગ સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ. જય માતાજી.